Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. અમદાવાદમાં વધુ એક વખત રફતારનો કહેર સામે આવ્યો. એક નબીરાએ કાર એટલી સ્પીડમાં હંકારી કે એક સગીરાને અડફેટે લઈ લીધી અને જાણકારી એવી મળી રહી છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી એ સગીરાનું હવે મૃત્યુ નીપજ્યું છે. અત્યારે આ મામલે પરિવાર પણ ન્યાયની માંગણી કરી રહ્યો છે કે આખરે ક્યારે સગીરાને ન્યાય મળશે. અમદાવાદની આ ઘટના છે કે જેને લઈને આપણે વિગતો અત્યારે આપી રહ્યા છીએ કે જ્યાં થલતેજમાં એક 17 વર્ષીય રફતારબાજ નબીરાએ ફોર્ચ્યુનર કારને પૂરપાટ ઝડપે હંકારી સોસાયટી નજીકથી પગપાળા જઈ રહેલી 16 વર્ષીય દીકરીને અડફેટે લીધી હતી. ગંભીર રીતે દીકરી ઘવાઈ, જેને હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે તે ઝોલા ખાઈ રહી હતી. અત્યારે તેના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત સર્જનાર સગીર વિરુદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી તો કરી છે, પરંતુ પરિવારજનોની માંગણી છે કે અકસ્માત કરનાર સગીરના વાલી વિરુદ્ધ પણ કાર્યવાહી થાય. મારો ફાધર ને લોકો એને લઈને હોસ્પિટલ ગયા ત્યારે એની અંદર જીવ નહોતો. ત્યારબાદ હોસ્પિટલાઇઝ કર્યા પછી ટ્રીટમેન્ટ થોડી આપ્યા પછી એના શ્વાસ આવ્યો પણ એ હલનચલન કહીને કોમામાં. ત્યારબાદ મારો ભાડાને બધા બહાર ગયા જોવા માટે. ત્યારે મારા ભાડાને લોકોને બધાને મારપીટને બધું કર્યું. મારી ખાલી એટલી જ વિનંતી છે, સગીર હતો કે મોટો હતો, એને સજા થવી જોઈએ. આપણે કહી દઈએ કે આરોપીના ભાઈ અને પિતા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત કર્યા બાદ સગીરનો વ્યવહાર ચોરી ઉપરથી સીનાચોરી જેવો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલા દીકરીના પરિજનો સાથે અકસ્માત કરનાર સગીરના મિત્રો અને પરિવારજનોએ ઝપાઝપી અને મારામારી કરી હતી. જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે 15 વર્ષની છે. એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે, જે કારનો નંબર છે GJ01WP0016, જે કારના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો, જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરી. Powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.